મહેસાણા જિલ્લામાં નસબંધી કાંડને લઈ ગરમાઈ છે રાજનીતિ। કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કોંગ્રેસે માગ કરી કે આરોગ્ય વિભાગના આ ગોટાળાને લઈ જિલ્લા આરોગ્ય અધિકારીનું રાજીનામું લઈ લેવું જોઈએ। ઘણી વખતે જોઈએ તો કંઈક રજૂઆત લઈને જાય ત્યારે એમનો સંતોષકારક જવાબ નથી મળતો અને અમદાવાદ રહી ચાંદખેડા રહી અને ખોટી ભાડા ચિઠ્ઠી બનાવી અને સરકાર જોડેથી પોતાનું એચઆરએ પણ અહીંથી વસૂલ કરે છે। ત્યારે જો અઠવાડિયાની અંદર આરોગ્ય અધિકારીને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં મહેસાણાના બજારની અંદર આરોગ્ય મંત્રીશ્રીના પુતળા દહન કરવામાં આવે છે। આ તરફ આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી। ઋષિકેશ પટેલે દાવો કર્યો કે અપરિણિત યુવકની નસબંધી મામલે તપાસ ચાલી રહી છે। નસબંધીમાં કોઈ ટાર્ગેટ આપવામાં આવતો નથી। યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે। એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે એની પત્નીની પૂછપરછ નથી કરી। આ બધી તપાસ ચાલુ છે। એને લગ્ન કર્યા હોય તો એની પત્નીની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે। આમાં કોઈ બહુ એવો વિષય નથી કે જે હાલ આપણે ચાલી રહ્યો છે।